સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની, એ લોકોએ 7મા આરોપીને પણ ઝડપી પાડ્યો છે. એમનું નામ છે અલ્ફાઝ મેમન. એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે અમે લોકોને બાતમી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું, એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે. એ એકચ્યુઅલી દાનિશને ઉપર, જે આપણે છેલ્લા આરોપીને ગિરફ્તાર કરી હતી, તો એ દાનિશના જે ઉપરનું એજન્ટ હતું એનું નામ અફઝલ છે, અલ્ફાઝ. અને અલ્ફાઝ જાતે 4-5 મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યાનમાર ખાતે, ફેબ્રુઆરીથી મઈ સુધી. અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં જ છે, એમની સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા 2-3 માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં. અને એના સિવાય 2-3 દિવસ પહેલાં પણ એમને 3 માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી, પણ આપણું જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરતના એ જે 3 માણસો છે એમને કંઈક એ લોકો જ્યાં બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા, પછી 2 દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ એમના જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કરીને કીધું કે એ સારું નથી અને તમે લોકો પરત આવી જાઓ. પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા. એમાંથી બે જે ભોગ બનનાર છે એ આણંદના છે અને એક સુરતનો છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.